જી સાહેબ, બોલો મયુરભાઈ, શું કામ હતું? એ મારે એક મારા કાકા છે, મારા પપ્પાના કાકા. તો એને એવું છે પ્રોબ્લેમ, એ 4 ભાઈઓ છે. કોઈની પર્સનલ વિગત નહીં આપતા, આપણે ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ એટલે. હા, એ છે, એ 4 ભાઈઓ છે. મતલબ હયાત છે. તો હવે એમાં એક ભાઈ એવા છટકા છે કે અમે સાઈન ન કરી આપી. ટૂંકમાં પેલા જયારે નોખા થયા ને તે આ પોઝિશન હતી કે આપણે દાદાની જમીનમાં ભાગ નહીં હાજવે એની જમીન. બરોબર છે. તો હવે આનું શું કરવું સાહેબ? કઈ નહીં, સહી તો જોઈએ જ પહેલા. વારસદાર જે હોય ને, વારસદાર નો હક અબાધિત કહેવાય. સંપત્તિ તારે ગમે તે હોય. દાદા હયાત નથી ને, ગુજરી ગયા ને? હયાત છે દાદા. હયાત છે તો એને કયો વ્હીલ બનાવીને એન્ટ્રી ચડાવી દઈએ, બીજું શું હોય? વ્હીલ બનાવી લે એટલે ચાલે ને? ચાલે. વ્હીલ કાયદેસર નું બનાવજો. વ્હીલ કઈ રીતના સાહેબ બનાવું? જગદીશ ભંડારી પાસે જાઉં છું, તમે ઓળખતા હોય તો. ચાલે. હા, તો એની પાસે જાઉં, વ્હીલ બનાવી લઉં. વ્હીલ કાયદેસર બનાવજો. સબ રજિસ્ટર કચેરી જવું પડે, સબ રજિસ્ટર કચેરી જઈને બનાવજો. વ્હીલ છે ને સાદું હાલે, જુઓ કાગળમાં હાલે, પણ એને ચેલેન્જ થાય. વ્હીલ એની સાક્ષીમાં બનાવો તો હાલે, સ્ટેમ્પ પેપર વાપરવાની જરૂર નથી, પણ એને ચેલેન્જ થાય. વ્હીલ મોટી પાસે બનાવો તો પણ ચાલે. પણ હું તો કહું છું, બાપાને લઈને સબ રજિસ્ટર કચેરી જાવ, ત્યાં વ્હીલ બનાવો, કોઈ દી ચેલેન્જ જ ન થાય. સબ રજિસ્ટર કચેરી? બાકી નોટરી પાસેનું વ્હીલ ચાલે. પ્રશ્ન નથી, પણ ચેલેન્જ ન થાય એવું વ્હીલ બનાવો. ઓકે સાહેબ. અને જે એને ભાગ દેવાનો એટલાના વ્હીલમાં નામ લખો, એટલે વ્હીલના આધારે એન્ટ્રી ચડશે. પણ વ્હીલ ચકાચક બનાવજો. વ્હીલ ચકાચક એવો છે. સાહેબ ને વાત કરાવીશ તમારી હાલ. મારી જરૂર નથી, એમને એડવોકેટ છે, એને આવડતું જ હોય. હા, એ તો અનુભવ જાજો છે સાહેબ. જરૂર પડે તો તમે તમારે વાત કરવાની છૂટ, પણ નહીં જરૂર પડે. વ્હીલ સામાન્ય બાબત છે, એમાં કઈ રેવન્યુનો અઘરો પ્રશ્ન નથી, સમજ્યા? હા. ઓકે. આટલી વસ્તુ જરૂરી. બાપાની ઉંમર 90 વર્ષ. ઓહો, એક મેડિકલ સર્ટિફિકેટ સાથે જોઈન્ટ કરજો. મેડિકલ સર્ટિફિકેટ જોઈન્ટ કરજો જ, નહીં તો એને ચેલેન્જ કરશે કે 90 વર્ષે બાપાનો સ્વભાવ કામ નહોતો કરતો, યાદ શક્તિ કામ નહોતી કરતી, નજર કામ નહોતી કરતી. એટલે મેડિકલ સર્ટિફિકેટ ની લખજો, બાપાને વાંચતા આવડે છે, અથવા વાંચીને સંભળાવે તો કાને સાંભળી શકે છે, આંખે દેખાય છે, તબિયત સારી છે, સારી રીતે વિચારી શકે છે. આવા મેડિકલ સર્ટિફિકેટ ની બધા શબ્દ રાખજો, ટૂંકમાં સારી રીતે સક્ષમ છે. ઓકે. કોઈ પણ બાબતે અપાહિજ હોય, માનો કે કાનથી સાંભળતા ન હોય, આંખથી દેખતા ન હોય, ઓકે, તો વ્હીલ ને ચેલેન્જ થાય કે બાપાને ક્યાં સંભળાતું હતું, એને વાંચીને સંભળાયું શું ખબર. ઓકે. મેડિકલ સર્ટિફિકેટ સાથે જોઈન્ટ કરજો. કહું છું ને, ચકાચક વ્હીલ બનાવજો. ચકાચક સાહેબ. ભલે. જુઓ, રમણીકભાઈ કોટડિયા યુટ્યુબ ની સાથે રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન નવી ચેનલ શરૂ કરી છે. આ જાહેરાત નથી કરતો, પણ તમારી સાથે તમે જાતે કામ કરતા થઈ શકો એના માટે ઈ ચેનલ હવે જોવાનું ચાલુ કરજો. જોજો, આમાં ટૂંકા ઓડિયો હશે ને. ઓલી ચેનલ ની અંદર બધા અત્યારે દાખલા તરીકે મોટો પ્રશ્ન, ગામે ગામ સર્વે નંબર બદલી જવાનો છે. ના, કાલે સાહેબ એક ઓડિયો તમારો જોયો છે. 6 તારીખ ડિસેમ્બર છે. અત્યારે એક નવો ઓડિયો એનો મૂકું છું. એ પણ કહેજો કે જુએ અને એની વાંધા અરજી કેમ લખવી મેં બતાવી છે, એમ આપે. હા, એ જોઈ મેં. ભલે, આવજો. આવજો સાહેબ. નવી ચેનલ રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક છે. ઓકે. એમાં હું જ છું બંને ચેનલ ની અંદર. ઓકે. પણ બેમાં તફાવત પડ્યો છે. એકની અંદર ખાલી ફોન મૂકીએ છીએ આપણે, તમારો ફોન કેમ આવ્યો એમ એકમાં મૂકીએ. બીજાની અંદર જે છે એ આપણે રેવન્યુ નું આખું માર્ગદર્શન જાતે કામ કરતા કહીએ. મેં શબ્દ એવો વાપર્યો છે, તમારા વકીલ તમે જાતે બનો. ઓકે સાહેબ. ભલે. આવજો, વ્હીલ બનાવો ને ચકાચક કામ થઈ જાય તમારું, એવું કરો.